વસંત પંચમી જ્યારે વસંત ઋતુનું આગમન થાય છે, બરાબર, એના 5 દિવસ એટલે કે પંચમી, વસંત પંચમીને એક બહુ મોટા તહેવાર તરીકે આપણા દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. વસંત પંચમીનું એક આગવું મહત્વ છે. પાછું આયરી ઋતુઓ, 3 મુખ્ય ઋતુઓ, એની 6 પેટા ઋતુઓ, અને એના છે આ મહિના. આ છે ગુજરાતી મહિના, બરાબર, અને આ છે અંગ્રેજી મહિના. વસંત ઋતુ જે છે એટલે ફાગણ, એને હમણાં ગીત ગાય ને, ફાગણ, ફાગણીઓ લહેરાયો, એવું એક ગીત પણ છે. ફાગણ મહિનાની શરૂઆત એટલે વસંત ઋતુ. વસંત ઋતુનું એક આગવું મહત્વ એટલા માટે પણ છે કે આ તહેવાર જે છે એ આપણા જેટલા પણ ખેતી સાથે જોડાયેલા લોકો છે ને, એમના લોકો માટેનો ઉજવણીનો શ્રેષ્ઠ તહેવાર ગણવામાં આવે છે. તો 6 ઋતુઓમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ. નેક્સ્ટ, વસંત ઋતુ છે ને, એને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. આ 6 ઋતુઓમાં ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરની રચના જે છે એ મુજબ ભારતીય પંચાંગ મુજબ 6 ઋતુઓ છે. આપણે 3 ઋતુઓ ગણીએ છીએ, પણ ભારતીય પંચાંગ મુજબ 6 ઋતુઓ છે, અને દરેક ઋતુ 2-2 મહિના ચાલે છે. દરેક ઋતુ. વસંત જે છે આ એવો સમયગાળો છે કે ના તો અતિશય ઠંડી હોય કે ના તો અતિશય ગરમી હોય, એના વચ્ચેનો એક જે કહેવાય ને ભાગ, એટલે શ્રેષ્ઠ સમય કહેવાય છે. ઠંડી પણ માપની હોય છે, ગરમી પણ માપની હોય છે, જેના કારણે આપણા શરીરની અંદર જે વાત, કફ, પિત્ત કહેવાય છે ને, એનું બેલેન્સ જળવાઈ રહે છે. જેના કારણે આપણી માનસિકતા, આપણી શરીરની કામ કરવાની સ્ફૂર્તિ, એમાં એક પ્રકારનો જે છે કહેવાય ને કે વધારો જોવા મળે છે. મા મહિનાની સુદ પાંચમ, બરાબર, એટલે વસંત પંચમી. સામાન્ય રીતે વસંત પંચમી છે એ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં આવે છે. વસંત પંચમી, પીળો રંગ. વસંત શબ્દનો બીજો અર્થ એવો થાય છે, રંગ સાથે જોડો તો વસંત એટલે પીળો રંગ છે. આ સમય એવો હોય છે ને જ્યારે ખેતરની અંદર સરસવ, પીળા ફૂલ આમ ખેતરમાં હોય ને, જાણે રાયડું, તો રાયડાના ફૂલ એકદમ આમ પીળું ખેતર લાગતું હોય ને, એવું તમને આમ નજરે ચડે. કુદરતની એક અનોખી કહેવાય ને કે પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે. ધરતીએ જાણે પીળી ચાદર ઓઢી હોય, એટલા માટે પીળો રંગ બહુ મહત્વનો હોય છે. આ સમયગાળામાં લોકો પીળા રંગના વસ્ત્રો પહેરવા, બરાબર, અને પીળો રંગ જે છે ને એ જ્ઞાન અને પવિત્રતા નું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરે છે. બીજું, ખાસ કરીને વસંત ઋતુ એટલા માટે મહત્વની છે કેમ કે આપણે બધા ભણીએ છીએ, બરાબર, તો સરસ્વતી દેવી, જેને જ્ઞાન કહેવામાં આવે છે, એ જ્ઞાનની દેવીની પૂજા, બરાબર, એ કોઈ દેવી એટલે કોઈ સમજ, કોઈ જ્ઞાન છે. દેવીનો મતલબ છે કોઈ સમજ, કોઈ જ્ઞાન છે, એની પૂજા કરવામાં આવે છે. પહેલાના સમયમાં વસંત પંચમીના દિવસે છે ને, એક તો પાટી પૂજન કરવામાં આવતું. તમને ખબર નહીં હોય, તમે જે ભણો છો ને, ચોપડા, પેન, આની પૂજા કરવામાં આવતી. એક પ્રકારે આપણી જોડે જે કઈ વસ્તુઓ છે ને, જે ભણવા માટે આપણને ઉપલબ્ધ છે, એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. પહેલાના સમયમાં તો મધથી બાળકના મોઢા પર ઓમ લખવાની, મતલબ કહેવાય કે પરંપરા હતી. ભાઈ એનાથી શું થાય કે વાણી શુદ્ધ થાય, મધુર બોલે, તેજસ્વી થાય. શૈક્ષણિક સાધનો, વિદ્યાર્થીઓ
લેખકો અને કલાકારો પોતાની કલમ, પુસ્તકો, કોઈ સંગીતકારો હોય તો એમના સંગીતના સાધનો, બરાબર, એમની પૂજા કરી એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા. કેટલીક પૌરાણિક કથાઓ પણ એની સાથે જોડાયેલી છે વસંત પંચમીની. તો રામ અને શબરી, શબરી ખ્યાલ છે ને બધાને? હા, શબરી જે એક કહેવાય ને કે નીચી જાતિની સ્ત્રી હતી અને એમના ઘરે ભગવાન રામ પહોંચે છે. એ દિવસ વસંત પંચમીનો હતો. દંડકારણ્ય વન, બરાબર. અને શબરી કઈ જાતિની હતી? તો ભીલ જાતિની હતી. અને ભગવાન શ્રી રામ, એમના ભાઈ લક્ષ્મણ પણ હોય છે, પણ શબરી એક એક બોર એમના મોઢેથી તોડી ચાખી અને રામને આપતા હોય છે અને એ રામ એને ખાતા હોય છે. એક વાર્તા એ પણ જોડાયેલી છે, પૃથ્વીરાજ ચૌહાણ. તમને બધાને ખ્યાલ જ હશે, પૃથ્વીરાજ ચૌહાણનું નામ સાંભળ્યું છે ભાઈ? કેટલા લોકોએ સાંભળેલું છે? હા. કયો પૃથ્વીરાજ ચૌહાણ? કોઈ હડો હવે. કયો પૃથ્વીરાજ ચૌહાણ? પહેલો, બીજો, ત્રીજો, ચોથો? કયો પૃથ્વીરાજ ચૌહાણ? પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો, બરાબર. એને 12 વખત મોહમ્મદ ઘોરી સાથે યુદ્ધ થાય છે અને લગભગ 12 વખત એને હરાવે છે મોહમ્મદ ઘોરીને. પછી જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ હારે છે ત્યારે એની આંખો ફોડી લેવામાં આવે છે અને યુદ્ધના મેદાનમાં ઊભા હોય છે ને ઉપર જે ઊંચું સિંહાસન હોય છે તે મોહમ્મદ ઘોરી બેઠેલા હોય છે અને મોહમ્મદ ઘોરી કહે છે કે તું બહુ મહાન તીરંદાજ છે, તો મારે તારી તીરંદાજી જોવીશ. કેમ કે આંખો તો હતી નહીં, આંખો બિલકુલ નથી, કે મારે મહાન તીરંદાજી જોવીશ. અને એને તીરકામઠા લઈને અને મેદાનમાં ઊભો રાખે છે. ત્યારે એની જોડે એક કવિ હોય છે જે મહાન કવિ થઈ ગયા, ચંદબરદાઈ. એ ચંદબરદાઈ છે ને એક દુહો બોલે છે. એ દુહો અહીંયા લખેલો છે, 4 વાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હૈ મત ચૂકો ચૌહાણ. આ એ દુહાથી નિશાન સાધે. કોણ નિશાન સાધે છે? પૃથ્વીરાજ ચૌહાણ. અને એ નિશાનથી મોહમ્મદ ઘોરીને તીર મારે છે. આંખો હતી નહીં. આની અંદર લખ્યું છે 4 વાંસ 24 ગજ. એટલે એવું કહે છે કે એટલી હાઈટમાં, એટલા ગજમાં એ જગ્યાએ છે, તારી આંગળીની 8મી જગ્યાએ કે રીતના વાત કરેલી છે. એની ઉપર સુલતાન છે અને તું બાણ ના ચૂકતો. અને જ્યારે બાણ મારે છે એનો વાગી પણ જાય છે ત્યારે બંને એકબીજાને જે છે કટાર મારી અને એ મેદાનમાં મૃત્યુ પામે છે. આ એક એ વખત વસંત પંચમી સાથે એક જોડાયેલી વાત છે. શબ્દ ભેદી બાણ એને કહે છે. નેક્સ્ટ, ખાસ હવે હોળીની શરૂઆત થઈ. વ્રજ છે ને જ્યાં સૌથી વધારે હોળી ઉજવાય છે, એ વ્રજમાં વસંત પંચમીથી હોળીના તહેવારની શરૂઆત કરવામાં આવે છે. બહુ ખાસ વાત છે ને, આ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તો જોઈએ ને, આંબા પર જે છે ને એ મોર આવવાની શરૂઆત થાય. મંજરી બીજો શબ્દ વાપર્યો છે, બરાબર. અને જે પ્રમાણે આંબા પર મોર આવે છે એ પ્રમાણે લોકો અંદાજ લગાવે છે કે આ વખત કેરીનો પાક કેવો થશે. ખેતરોની અંદર ઘઉં, ચણા અને જવના પાક તૈયાર થવાની બિલકુલ જે કહેવાય ને અણી ઉપર હોય છે. વૃક્ષો ઉપર જૂના પાંદડા હોય, આખા વર્ષ દરમિયાન જેટલા પણ પાંદડા હોય ને એ પાંદડા ખરી જાય છે અને નવા પાંદડા, નવી કૂંપળો ફૂટવાની શરૂઆત થાય છે. પક્ષીઓનો ચહચહાટ, પ્રકૃતિનું સૌંદર્ય, એનો આનંદ, એક અનેરો ઉત્સાહ આપણામાં પણ મળે છે. વસંતનો સ્વાદ
પરંપરાગત ભોજન કેસરિયા ભાત, કેમ કે કેસરી રંગ અને પીળો રંગ એનું બહુ મહત્વ છે આ તહેવારની અંદર. લોકો ચોખામાં કેસર અને ગોળ નાખી કેસરિયા ભાત બનાવે છે. સરસ્વતી જે છે દેવી જ્ઞાન સમજ, એમને લાડુ ગાજર હલવો બનાવી આપવામાં આવે છે. બીજું બોર અને અન્ન ખાવાનું એક જે છે એ દેવતાઓ એટલે જે કઈ પ્રકૃતિ છે, બરાબર, પ્રકૃતિને અર્પણ કરીને એમના તરફથી જ મળ્યું છે આપણને આ બધું. આપણું જેટલું પણ ભોજન છે, આપણા શરીરને જે કંઈ પોષણ આપે છે એ પ્રકૃતિ તરફથી મળે છે. તો પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ જે છે આને માનવામાં આવે છે. ઘણી જગ્યાએ પતંગ ઉત્સવ મતલબ પતંગ ચગાવ, પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગો છે એમાં પતંગ ચગાવીને પણ આ તહેવારને ઉજવવામાં આવે છે. પહેલાના સમયની અંદર ગામડાઓમાં વસંતનો મેળો ભરાતો અને ગામના લોકો એકઠા થતા, એકબીજાને ભેટતા, મળતા અને ખુશી વ્યક્ત કરતા, સ્નેહ અને પ્રેમ વ્યક્ત કરતા. આ દિવસે સંગીતમાં પણ જે લોકોની રુચિ હોય તો એ લોકો ખાસ કરીને આ દિવસને સારો દિવસ, સમજનો દિવસ, જ્ઞાનનો દિવસ માની અને પોતાના વાદ્યો વાજિંત્રો એની પૂજા કરી અને આશીર્વાદ લે છે. તો બીજું, વસંત ઋતુ એ વણજોઈ મુહૂર્ત. કોઈ પણ પંચાગ જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, નવા વેપાર ધંધાની શરૂઆત માટેનો આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. બીજું, સ્વાસ્થ્ય અને સુખાકારી. આટલો ખ્યાલ આવ્યો બધાને? સમજાયું? કદાચ એવું કહેવામાં આવે કે વસંત પંચમી વિશે 10 વાક્યો લખો, લખી શકો? લખી શકો બધાએ? સરસ. સ્વાસ્થ્ય અને સુખાકારી. આ ઋતુ શ્રેષ્ઠ ઋતુ છે. નથી ઠંડી, નથી ગરમી, બરાબર. સવારે ચાલવાથી, વોકિંગ કરવાથી શરીરને, બોડીને, મનને પ્રસન્નતા મળે છે, સ્ફૂર્તિ રહે છે, માનસિક શાંતિ. આ ઋતુ ચક્રમાં સકારાત્મક સારા વિચારો આવે છે. જેમ વૃક્ષોમાં જૂના પાંદડા ખરી જાય એમ આપણામાં રહેલા ઘણા બધા વિચારો જે છે, જૂના વિચારો, એને ત્યજીને નવા વિચારો પોતાનામાં લાવી અને એક નવી શરૂઆત કરવાનો શ્રેષ્ઠ દિવસ એટલે વસંત પંચમી. ચાર સ્તંભ છે એના: જ્ઞાન, પ્રકૃતિ, શૌર્ય અને ભક્તિ. આ ચાર સ્તર એટલે વસંત પંચમી. તો જેમ વસંત ઋતુ પ્રકૃતિને એકદમ નવી બનાવી દે છે, નવપલ્લિત કરે છે, એવી જ રીતે આપના જીવનમાં જ્ઞાન, સમજ વધે અને તમે તમારા જીવનમાં સુખ, શાંતિ, સંતોષ, આનંદ અને પરમાનંદ ફેલાવો એવી અભિલાષા. ધન્યવાદ.